प्लेट क्यों नहीं है? गाड़ी में नंबर प्लेट क्यों नहीं है? गाड़ी में नंबर प्लेट क्यों नहीं है? ये गलत काम नहीं है, ये गलत काम नहीं है, ये गलत काम नहीं है, गलत काम नहीं है। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલમાં સુરતમાંથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતના પ્રખ્યાત એડવોકેટ મેહુલ બોગરા ઉપર હુમલો થયો હોવાની ઘટના બની છે। મળતી માહિતી મુજબ હળિયા નામના પોલીસકર્મીએ મેહુલ બોગરા ઉપર હુમલો કર્યો હોય તેવી માહિતી મળી રહી છે। મળતી માહિતી મુજબ જ્યારે મેહુલ બોગરા રસ્તામાંથી જઈ રહ્યા હતા ત્યારે તેમને નંબર પ્લેટ વગરની અને કાળા કાચ લગાવેલી એક ગાડી જોઈ હતી અને તેની અંદર પોલીસ લખેલી પ્લેટ પણ હતી। ત્યારે મેહુલ બોગરાએ આ વ્યક્તિની પૂછપરછ કરી હતી અને તેણે પૂછ્યું હતું કે આ કાળા કાચ કેમ લગાવ્યા છે અને કારની નંબર પ્લેટ કેમ નથી। ત્યારે તે ભાઈને ખૂબ જ ખોટું લાગી આવ્યું હતું અને મેહુલ બોગરા અને તેમના વચ્ચે ઝપાઝપી થઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। મેહુલ બોગરાને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને પોલીસની હાજરીમાં તેમના ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મિત્રો, મળતી માહિતી મુજબ ગાડીની અંદર નંબર પ્લેટ પણ ન હતી અને કાળા કાચ પણ હતા, જેના કારણે મામલો હાઈ પ્રોફાઇલ બન્યો હતો અને મેહુલ બોગરાએ જ્યારે પૂછપરછ કરી હતી ત્યારે તેમની પોલીસની હાજરીમાં જ મિત્રો તેમના ઉપર હુમલાની ઘટના બની હતી અને મિત્રો સેંકડો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને મામલો મેદાને પહોંચી ગયો હતો। તો મિત્રો, આ રીતે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે પ્રખ્યાત એડવોકેટ મેહુલ બોગરા ઉપર હુમલાની ઘટના બની છે। તો મિત્રો, સમગ્ર મામલે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો